નમસ્કાર મિત્રો, તો આપણે આવી પહોંચી છે બાલારામ પરમ પૂજ્ય સંત સદોત્તમ બાપુ સેવા મંડળ કેમ્પ ગામ પુંજાપુરા ભક્ત મંડળ દ્વારા આયોજિત સેવા પ્રસાદી કેમ્પ. તો આ છે આપણો કેમ્પ. તમે જોઈ શકો છો બેસવાની સુવિધા કેવી છે. બધા ભક્તો આવી ચૂક્યા છે સેવા આપવા. મિત્રો, અહીં બની રહી છે શીરા અને મગની પ્રસાદી. તો લગભગ અહીંયા 100 કિલો મગ અને 5 ડબ્બા ઘીનો શીરો બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો લગભગ અહીંયા શીરો 75% બની ગયો છે અને હવે મગ સંપૂર્ણપણે બની ગયા છે. તમે જોઈ શકો છો કેવા દેખાય છે. તો એ બાજુમાં બીજા મગ બનાવવાની પ્રિપેરેશન ચાલુ રહી છે. ભાઈ ભક્તો સેવા આપી રહ્યા છે, જોઈ શકો છો તમે. તો અહીં શાકભાજી કટિંગ થાય છે, ટમાટર કટિંગ થઈ ચૂક્યા છે, પ્યાજ કટિંગ થાય છે. જોઈ શકો છો ભાઈ ભક્તો અહીં. તો મિત્રો, અહીં શીરો બની ચૂકે છે સંપૂર્ણપણે. 5 મિનિટ પકાવીશું એટલે કમ્પ્લીટ થઈ જશે અને પછી ચાલુ કરી દઈશું પ્રસાદી વેચવાનું. અહીં ભક્તો ભજન ગાઈ રહ્યા છે બેઠા બેઠા. તો અહીં પરમ પૂજ્ય સંત શ્રી કપૂરામ મહારાજ, તેમના બાજુમાં બધા ભક્તો બેઠા છે, જોઈ શકો છો તમે. અહીં ભાઈ ભક્તો બધા પ્રસાદી ગ્રહણ કરવા બેસી ગયા છે, તમે જોઈ શકો છો. તો આ લોકેશન આવ્યું છે આપણે બાલારામ મંદિર જતા પહેલો જ કેમ્પ આવે છે ટાળમાં. દર શ્રાવણ મહિનાની છેલ્લા દિવસે, અમાસના દિવસે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તમે જોઈ શકો શીરો કેવો બને છે, શુદ્ધ સાગર ઘીનો. અને આ મગ, અહીં ભાઈ ભક્તો સેવા આપી રહ્યા છે, જોઈ શકો છો. તો એ દૂર દૂરના ભક્તો, ભાઈ ભક્તો પધારે છે. તમે પણ પધારશો, નમ્ર વિનંતી. તો એ શુદ્ધ પાણીને પીવાની અને ધોવાની વ્યવસ્થા પણ છે, જોઈ શકો છો ગ્લાસ સાથે. તો બધા દૂરના ભક્તો પધારે છે, જુઓ તમે. બહુ પ્રમાણમાં અહીંયા વસ્તી આવે છે, પ્રસાદીનું ગ્રહણ કરે છે.
અહીંયા સતલાસણાથી બાપુ પધાર્યા છે, તમે જોઈ શકો છો. તેમની હાજરી આપી તે બદલ તેમને ખૂબ ખૂબ આભાર.